ડિયર સ્ટુડન્ટ, આપણે સંવર્ધક સંયોજનના આજે નીટ અને જેડબલઈ માટેના સેકન્ડ લેક્ચરમાં છીએ. તો કેટલાક લિગેન્ડ જે આપણે ગયા લેક્ચરમાં જોયા હતા, આ લિગેન્ડ પછી આપણે સમઘટકતા શરૂ કરીશું. એન એક દંતીય ધન ભારિત લિગેન્ડ NO+ એટલે +1 વીજભાર છે. નાઇટ્રોસોનિયમ અહીં છેલ્લે જે લખેલું છે કે કયો પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે તે નાઇટ્રોજન. NO+ નાઇટ્રોસોનિયમ લિગેન્ડનું નામ. NO2+ વીજભાર +1 એ પણ યાદ રાખવું પડે. નાઇટ્રોનિયમ કહેવાય તો નાઇટ્રોસોનિયમ, ઇલેક્ટ્રોન દાતા નાઇટ્રોજન. NH2 હોય તો હાઇડ્રોજન છે. NH2 NH3+ એટલે +1 હાઇડ્રોજિનિયમ છે. અહીં નાઇટ્રોજન દાતા છે. હવે આપણે એક દંતીય તટસ્થ પછી એક દંતીય ઋણ H- હોય તો હાઇડ્રાઇડો H દાન કરશે. O-2 વીજભાર -2 ઓક્સો આ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. O2 વીજભાર -2 પેરોક્સો લિગેન્ડ તરીકે વચાય. અહીંયા જે એક એક પરમાણુ લખ્યા છે એક દંતીય છે. ઓક્સિજન દાન કરશે. OH2- -1 વીજભાર પર હાઇડ્રોક્સો. OH- એટલે હાઇડ્રોક્સો. F- ફ્લોરો અથવા ફ્લોરિડો ફ્લોરિન દાન કરે. Cl- ક્લોરો અથવા ક્લોરિડો ક્લોરિન દાન કરે. Br- જૂની બુકમાં બ્રોમો, નવી બુક મુજબ બ્રોમિડો કે બ્રોમાઇડો Br દાન કરે. I- હોય તો આયોડો કે આયોડાઇડો. Ca3COO- એસિટેટો એસિટેટ છે વીજભાર -1 એસિટેટો ઓક્સિજન દાન કરે. Cl- હોય એમાં કાર્બન દાન કરે તો સાઇનો. NC- માં નાઇટ્રોજન દાન કરે તો આઇસોસાઇનો. SO3- નો વીજભાર -2 અહીંયા ઓક્સિજન દાન કરશે. આ સલ્ફાઇટ છે. ઋણ લિગેન્ડમાં O લાગે સલ્ફાઇટો. HSO3- -1 વીજભાર હાઇડ્રોજન સલ્ફાઇટો ઓક્સિજન દાન કરે. S- સલ્ફાઇડ છે. O લાગે એટલે સલ્ફાઇડો અથવા તો થાયો સલ્ફર દાન કરે. NH2- હોય -1 વીજભાર એમિડો નાઇટ્રોજન દાન કરે. NH2- હોય વીજભાર -2 તો ઇમિડો. NO3- તો નાઇટ્રેટ પણ લિગેન્ડ તરીકે નાઇટ્રેટો N દાન કરશે આ બધામાં. NO2- હોય તો નાઇટ્રાઇટો N અહીં નાઇટ્રોજન દાન કરશે. ONO- હોય તો નાઇટ્રાઇટો O ત્યાં ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન દાન કરશે. આ બધા એક દંતીય ઋણ આયન લિગેન્ડ છે. આપણે એક દંતીય ઋણ પાછા બીજા નવા પૈસા N-3 તો નાઇટ્રાઇડ છે પણ લિગેન્ડ તરીકે નાઇટ્રિડો બનશે. વીજભાર -3 પણ એક દંતીય એક જ ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન આપે. N3- છે એઝિડો એમાં પણ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ એક જ આપે. CNO- માં ઓક્સિજન દાન કરે તો સાઇનેટો. OCl- માં નાઇટ્રોજન દાન કરશે તો આઇસોસાઇનેટો N દાન કરશે નાઇટ્રોજન અહીંયા ઓક્સિજન. SCl- માં સલ્ફર દાન કરે તો થાયોસાઇનેટો S. NCS- માં નાઇટ્રોજન દાન કરે તો આઇસોથાયોસાઇનેટો N. HCO3- વીજભાર -1 હાઇડ્રોજન કાર્બોનેટો. હવે દ્વિદંતીય ઋણ લિગેન્ડ આ બધા એક દંતીય. Ca3COOCH ડબલ બોન્ડ CO અને CH3 અહીંયા આગળ બે ઓક્સિજન આ 1 અને 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. એસિટાઇલ એસિટોનેટો AC ટૂંકું નામ. બે ઓક્સિજન દ્વિદંતીય લિગેન્ડ. NH2CH2COO આ ગ્લાયસિનેટો ગ્લાયસિન છે અહીંયા H મૂકી દઈએ તો ગ્લાયસિન એમાંથી H+ જાય ગ્લાયસિનેટો લિગેન્ડ. એક ઓક્સિજન અને એક નાઇટ્રોજન દાન કરે દ્વિદંતીય લિગેન્ડ. SO4- વીજભાર -2 સલ્ફેટો
એમાંના 2 ઓક્સિજન ઇલેક્ટ્રોનિક ગુણદાન કરશે H2O3 -2 વીજભાર -2 થાયોસલ્ફેટો 2 ઓક્સિજન દાન કરે દ્વિધંતીય ઋણ DMG ડાયમિથાઇલ ગ્લાયકોઝિમેટો આ ડાયમિથાઇલ અને CNNOH ડાયમિથાઇલ ગ્લાયકોઝિમેટો 2 નાઇટ્રોજન દાન કરે દ્વિધંતીય ઋણ વીજભાર -1 આ છે ઓક્ઝાલેટો C2O4 એમાં ઓક્સિજન 4 છે એમાંથી 2 દાન કરશે દ્વિધંતીય કાર્બોનેટો એમાં પણ 3 ઓક્સિજન માંથી 2 દાન કરશે કાર્બોનેટો પછી હેક્સાડેન્ટેટ લિગેન્ડ દ્વિધંતીય પછી હેક્સાડેન્ટેટ આપણા કોર્સમાં છે EDTA ઇથિલિન ડાયએમાઇન અને ટેટ્રા એસિટેટ ઇથિલિન ડાયએમાઇન એટલે 1 2 3 અને 4 ઓક્સિજન અને 2 નાઇટ્રોજન એટલે 6 ઇલેક્ટ્રોનિક દાન કરે છે માટે હેક્સાડેન્ટેટ ષડદંતીય લિગેન્ડ કહેવામાં આવે છે. હવે આપણે છોકરાઓ જે સંકીર્ણ સંયોજનના નામ લખીએ છીએ એમાં ચોરસ બોક્સ સંકીર્ણ ધન કે તટસ્થ હોય અથવા તો સંકીર્ણ ઋણ હોય. ચોરસ બોક્સ ઉપર માઇનસ વીજભાર હોય, ચોરસ બોક્સ ઉપર 0 કે ધન વીજભાર હોય ત્યારે કેટલીક ધાતુના વિશિષ્ટ નામ લખાય છે. જો સિલ્વર છે આવી તટસ્થ કે ધન સ્પીસીસમાં હોય તો સિલ્વર લખવું, પણ ચોરસ બોક્સની હોય તો આર્જેન્ટેટ લખવામાં આવે છે. આ જે PB હોય તો અહીંયા લેડ આવશે. કાં ધન ભારિત સ્પીસીસ હોય કાં તટસ્થ, સમજાય ને? તો અહીંયા લેડ હોય તો લેડ જ લખવાનું, પણ જો એ સંકીર્ણ ઋણ હોય તો પ્લમ્બેટ લખવાનું, પ્લમ્બેટ લખવામાં આવે છે. એ AU હોય તો ગોલ્ડ કહીએ છીએ. સંકીર્ણ તટસ્થ અહીંયા હું લખું છું સંકીર્ણ તટસ્થ કે ધન હોય ત્યારે ગોલ્ડ, પણ ઋણ હોય ત્યારે ઓરમમાં 8 લાગે તો ઓરેક્ટ લખાય છે. અહીંયા Hg હોય આ બેમાંથી કોઈ જગ્યાએ તો મર્ક્યુરી, અને ઋણમાં હોય તો મર્ક્યુરેટ, હાઇડ્રોગોરેટ અથવા તો હાઇડ્રેઝિનેટ. આ 3 રીતે લખેલું હોઈ શકે છે. પછી નિકલ હોય તો નિકલ જ લખીએ છીએ, પણ 1 લાગે તો નિકલેટ. કોઈ ઝિંક હોય તો ઝિંક જ લખીએ છીએ, 1 લાગે તો ઝિંકેટ. Fe હોય તો આયર્ન લખીએ છીએ, 1 લાગે તો ફેરેટ લખાય છે. આ યાદ રાખજો, ક્યારે ધાતુમાં 1 લાગે ત્યારે સંકીર્ણ ઉપર વીજભાર માઇનસ હોય ત્યારે, એમાંય પાછું બરાબર અમુક નામ તો ખૂબ જ વિશિષ્ટ છે. હવે આપણે પહોંચ્યા આ ચેપ્ટરનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સમઘટકતા. તો સૌથી પહેલાં જે કન્ફ્યુઝન વાળું છે આપણે દૂર કરીએ. ભૌમિતિક સમઘટકતા ક્યારે રચાય અને ક્યારે ના રચાય. પહેલી શરત તમને કહું, હવે નોંધ બધી ખાસ ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. સવર્ગ સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા સિસ અને ટ્રાન્સ
સામાન્ય રીતે સમતલીય ચોરસ કે અષ્ટફલકીય રચનામાં જ જોવા મળે છે. બીજો પોઈન્ટ, સમચતુષ્ફલકીય સંકીર્ણમાં ક્યારેય ભૌમિતિક સમઘટકતા હોતી નથી કે રચાતી નથી. સામાન્ય રીતે સમર્ગાંક 4 હોય ત્યારે સમર્ગાંક 4 અને સમતલીય ચોરસ રચના વાળા સંકીર્ણ માટે MA4 હોય. અહીં A એટલે M એટલે મેટલ એટલે એક દંતીય લીધે MA4 હોય, MAB3 હોય કે MA3B હોય તો ભૌમિતિક સમઘટકતા રચાતી નથી. ક્યારે? નેવર. કેમ? આ મેટલ સાથે ચારે ચાર એ પ્રકારના લિગેન્ડ, હું સ્મોલ a લખું એટલે એક દંતીય ચાર છે અને ગમે એમ ગોઠવો બીજી કોઈ શક્યતા જ નથી એટલે એના ભૌમિતિક સમઘટક ના રચાય. હવે A 1 છે અને B 3 છે, કંઈ પોસિબલ નથી. કેમ? 3 B 5 પાસે ને 1 A જુદો રહેશે. હવે આને કદાચ અહીંયા લખું A તો એ ત્રણેય રચના એક જ કહેવાય. અહીંયા હું A લખું તો ત્રણેય B 5 પાસે રચના એક જ કહેવાય. એટલે સેમ, ધારો કે A 3 છે અને B 1 છે તો હું B નું સ્થાન ગમે ત્યાં વાળા પરથી બદલાવું તો એ એક અને માત્ર એક જ શક્યતા રહેશે. એટલે MA4 હોય, MAB3 હોય કે MA3B હોય, ક્યારેય ભૌમિતિક સમઘટકતા રચાતી નથી. પછી હવે આ યાદ રાખજો, સમર્ગાંક 6 અને અષ્ટફલકીય રચનાવાળા સંકીર્ણ માટે MA6 હોય, MAB5 હોય, MA5B હોય તો ભૌમિતિક સમઘટકતા નહીં થાય. મેટલ સાથે 6 એ પ્રકારના લિગેન્ડ 5 પાસે ગોઠવાઈ જાય છે તો આને બીજી કોઈ તો ગમે એ આડાવાળા ગોઠવો બીજી કોઈ શક્યતા જ નથી, ભૌમિતિક સમઘટક નહીં રચાય. અહીંયા આગળ 1 A અને 5 B લઈએ. હવે વારા પરથી એનું સ્થાન ગમે ત્યાં રાખો તો 5 A તો 5 પાસે જ રહેશે. ધારો કે B અહીંયા છે ને A અહીંયા છે તો રચનામાં કોઈ ફેર પડતો નથી. એક મેટલ સાથે 5A છે અને 1 B છે તોય કઈ ફેર નહીં પડે. 1 B છૂટો રહેશે અને 5 A 5 પાસે. ધારો કે B ને અહીં રાખું તો અહીંયા 5 A 5 પાસે આવી જશે. એક અને માત્ર એક જ શક્યતા થશે, તેના ભૌમિતિક સમઘટક હોતા નથી. એટલે આ યાદ રાખજો, બધા કોડ છે. અહીં આપણે એક દંતીય લિગેન્ડની વાત કરેલી છે. હવે સંકીર્ણ ની વાત કરીએ. MA2B2 હોય તો થશે ભૌમિતિક સમઘટકતા MA2B2 પ્રકાર હોય એટલે A પ્રકારના 2 અને B પ્રકારના 2 લિગેન્ડ હોય. A અને B એક દંતીય છે, અહીં A અને B બંને એક દંતીય લિગેન્ડ છે તો અહીં 2
ભૌમિતિક સમઘટકો સિસ અને ટ્રાન્સ રચાય છે. આપણે એનું ઉદાહરણ લઈએ PT twice Cl2. હમણાં આપણે કીધું સમતલીય ચોરસ આકાર હોવો જોઈએ. અહીં 0 -2 0 પ્લેટિનમ +2. આમાં DsP2 સમકરણ થાય. 2 ક્લોરાઇડો 5 પાસે આવશે અને 2 એમાઇન 5 પાસે આવશે. એટલે આ જે છે એ સિસ સમઘટક કહેવાય. 2 એમાઇન અહીંયા જોયું નહીં, અહીંયા 2 ચાલે, અહીંયા 2 ચાલે, અહીંયા ચાલે, એટલે સિસ થશે. તો આ પ્લેટિનમ +2 સાથે 2 ક્લોરાઇડો સામસામે અને 2 એમાઇન સામસામે આવી જાય તો આ એનો ટ્રાન્સ સમઘટક થશે. એટલે સિસ અને ટ્રાન્સ એવા બે ભૌમિતિક સમઘટકો મળે છે. પછી આપણે હવે પ્રકાર Ma2Bc લઈએ. Ma2Bc પ્રકાર હોય તો એના આધારે જોવાનું. 2A 5 પાસે હોય તો સિસ, 2A સામસામે હોય, અહીંયા ABC ત્રણે એક દંતીય છે. 2A પ્રકારના, એક B પ્રકારનો અને એક C પ્રકારનો. તો પણ એના બે સમઘટક રચાશે. PT Na3 twice BrCl લઈએ તો અહીં પ્લેટિનમ સાથે 2 એમાઇન 5 પાસે આવી જાય, એક બ્રોમાઇડ અને એક ક્લોરાઇડ. તો આના આધારે જોવાનું છે. 2A 5 પાસે એટલે સિસ, તો આના ઉપરથી નક્કી થાય. હવે પ્લેટિનમ સાથે 2 એમાઇન સામસામે ચાલ્યા જાય. અહીં બ્રોમિન ક્લોરીન નથી જોવાનું. આ સમાન પ્રકારના લિગેન્ડ 5 પાસે એટલે સિસ, અહીં સામસામે એટલે ટ્રાન્સ થશે. હવે આપણે વાત કરીએ MABCD. અહીં 4 એક દંતીય. તો અહીંયા 3 ભૌમિતિક સમઘટક મળે. 2 સિસ એન્ડ 1 ટ્રાન્સ. 3 સમઘટક મળશે. એ કેના આધારે? A ની સામે B, A ની સામે C અને A ની સામે D આવશે તેના આધારે. એનું ઉદાહરણ લઈને સમજાવું તો PT NH3 Cl Br અને I આ ચારે એક દંતીય લિગેન્ડ છે. પ્લેટિનમમાં અહીંયા ધારો કે એમાઇન લઈ, અહીંયા ક્લોરાઇડો, બ્રોમાઇડો અને આયોડાઇડ. આ પહેલી શક્યતા. એમાઇન સામે બ્રોમિન લીધું, પછી ધારો કે એમાઇનની સામે ક્લોરીન લઈ, પછી એમાઇનની સામે આયોડીન લઈ. તો અહીં જો વારાફરતી ત્રણ આવી જાય. એમાઇન સામે ક્લોરીન, એમાઇન સામે બ્રોમિન, એમાઇન સામે આયોડીન. તેના આધારે ત્રણ. હવે અહીંયા એમાઇન અને બ્રોમિન એ બે લે સામે હોય તો આપણે એને ટ્રાન્સ કહીએ. એમાઇન અને બ્રોમિન 5 પાસે તો સિસ, એમાઇન બ્રોમિન 5 પાસે એટલે સિસ. ગમે તે બે લેજો એમ જ થશે. જો હું આયોડીનની સામે ક્લોરીન લઉં તો ટ્રાન્સ, આયોડીનની બાજુમાં ક્લોરીન હોય તો સિસ, આયોડીનની બાજુમાં ક્લોરીન તો સિસ. યસ, બે સિસ અને ટ્રાન્સ જ મળશે. ત્રણ જ સમઘટકો મળે છે. હવે તમને થોડુંક ટિપિકલ અઘરું આપણે શીખવા જઈએ છીએ. જ્યારે અસંમિત દ્વિદંતીય લિગેન્ડ જોડાયેલો હોય ત્યારે પણ સમતલીય ચોરસમાં ભૌમિતિક સમઘટકતા રચાય છે.
એ કઈ રીતે આપણે ચર્ચા કરીએ. ધારો કે PTGL5 ગ્લાયસિનેટો લિગેન્ડ છે ને એ અસંમિત કહેવાય છોકરો. આ દ્વિદંતીય છે. આમાં આ નાઇટ્રોજન છે, આ ઓક્સિજન દાતા છે. પણ જો ઇથિલિન ડાયએમાઇન લીધું હોય તો એ સંમિત લિગેન્ડ કહેવાય. CH2NH2 CH2NH2 તો આ સંમિત લિગેન્ડ છે. જ્યારે નાઇટ્રોજન અને આ C સમૂહ કાર્બોક્સિલેટ આ અસંમિત લિગેન્ડ છે ને આ સંમિત, ત્યારે આમાં થઈ શકે. આનો વીજભાર 2 નો માઈનસ 2 નો પ્લસ 2 0. અહીં પ્લેટિનમ સાથે આ CH2 અને NH2 નો નાઇટ્રોજન, અહીં COO માઈનસ નો ઓક્સિજન દાન કરશે. હવે અહીંયા સેમ, અહીંયા NH2 CH2 અને અહીંયા ઓક્સિજન દાન કરશે. જોયું? તો આને સિસ કહેવાય. 4 બંધ બની ગયા. અહીંયા 2 આ નાઇટ્રોજન ઓક્સિજન સેમ સાઈડ ઉપર દાન કરે તો સિસ. હવે એની બદલે તમે જોજો અહીંયા આગળ NH2 CH2 COO માઈનસ, અહીંયા O COO CH2 અને NH2 દેખાય છે બદલી ગયેલું. અહીં ઓક્સિજન દાન કરે, અહીં નાઇટ્રોજન દાન કરે, એટલે આનો ટ્રાન્સસંઘટક થશે. એટલે દ્વિદંતીય 2 લિગેન્ડ હોય ને અસંમિત હોવા જોઈએ. અહીંથી 2 સરખા દેખાય, સંમિત છે, આ અસંમિત છે, તો સિસ ટ્રાન્સસંઘટકતા થાય. આ તે બદલી ગયું. નાઇટ્રોજન ઓક્સિજન તો સિસ, નાઇટ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન, એટલે ટ્રાન્સસંઘટક આપે છે. આ ગ્લાયસિનેટો છે, એના આધારે પણ તમે કહી શકો છો. હવે આપણે આગળ વાત કરીએ અષ્ટફલક માટે. ક્યારે કેટલા સંઘટકો રચાઈ શકે. સમગ્ર સંયોજનની અંદર જ્યારે A4B2 હોય કે A3B3 હોય ત્યારે 2 ભૌમિતિક સંઘટક મળે. એમ A4B2 હોય કે એમ A3B3 હોય ત્યારે આના 2 ભૌમિતિક સમઘટકો અહીંયા સિસ અને ટ્રાન્સ મળે. અહીંયા પણ 2 ભૌમિતિક સમઘટકો મળે, પણ તે ફેશિયલ અને મર એટલે મેરિડિયનલ મળે. ફેશિયલ અને મેરિડિયનલ આપે છે. જ્યારે 6 લિગેન્ડ અલગ હોય, મેટલ સાથે જોડાયેલા 6 લિગેન્ડ અલગ હોય, તો આપણે દોરીને બતાવી દઈએ. એમ A4B2 હોય તો મેટલ સાથે 4A છે અને 2B છે. આ 2B 5 એટલે 90 અંશને ખૂણે એટલે 6. હવે ધારો કે આ 2B સામે આવી જાય, કેટલા અંશને ખૂણે 180, તો આ ટ્રાન્સ થશે. એવું જરૂર નથી કે અહીંયા જ હોય, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ. 2B તો અહીંયા B ને આધારે જોવાનું. 2A 90 અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, તો 30 જ. અને આ 2B સામે હોવા જોઈએ 180, અહીંયા અથવા અહીંયા, તો ટ્રાન્સ. તે આની વાત કરીએ આપણે તો મેટલ સાથે 3A 5 આ ત્રણેય 90 અંશને ખૂણે, ત્રણેય B 5 90 અંશને ખૂણે, તો આ છે ફેશિયલ. હવે મેરિડિયનલમાં શું થાય? 2A
180 અને 1 એને લંબ, એ ત્રીજો ગમે ને અહીંયા 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 ક્યાંય, પછી અહીંયા બે બી સામસામે અને એક લંબ, તો આ રચનાને મેરિડિયનલ કહેવાય. આ બે 180 એક 90, અહીંયા 3 એક 3 90, સમજાય છે? તો આને મર એટલે મેરિડિયનલ કહેવામાં આવે છે. એના પણ બે સમઘટકો રચાય છે. હવે આપણે વાત કરીએ અષ્ટફલક આકારમાં 6 લિગેન્ડ અલગ અલગ હોય. 6 એક દંતીય હોય અને 6 અલગ અલગ હોય તો A B C D E F 6 લિગેન્ડ ને 6 અલગ હોય તો 15 ભૌમિતિક સંઘટક થાય. આ તમે મને દોરીને બતાવજો. એ કઈ રીતે કહી દો, એની સામે B C D E અને F 5 તો આ થઈ ગયા. પછી B ની સામે C 6 7 8 9 10 11 12 13. એ કઈ રીતે તમને બતાવી દો, શોર્ટકટ છે. જ્યારે આપણે અષ્ટફલક આકાર દોરીશું A B C D E અને F, તો એના માટે 15 કેમ થાય? તો A સામે B 1 B 3, અહીં A ની સામે શું રાખવાનું? B, પછી A ની સામે C, A ની સામે D, A ની સામે E, A ની સામે F, બાકીના ગમે ત્યાં, એટલે આ 5 થયા. પછી B ની સામે C, B ની સામે D, B ની સામે E, B ની સામે F, એટલે 5 ને 4 9. પછી C ની સામે D, C ની સામે E અને C ની સામે F, 5 ને 4 9 ને 3 12. પછી D ની સામે E, D ની સામે F 14 અને E ની સામે F. તો એકે રિપીટ નથી. હવે 5 ને 4 9 ને 3 12 ને 2 14 ને 15 મળશે. એટલે એની સામે D આવ્યું, એની સામે B રાખશો, આ 5 મળશે. એક્ઝેક્ટ અહીં સામસામે, એટલે 15 સમઘટકો મળે છે. હવે આપણે વાત કરીએ સમચતુષ્ફલકીય રચના હોય તો ક્યારે ભૌમિતિક સંઘટકતા ના રચાય. એક મસ્ત નીટનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટર. એક કારણ પૂછી શકે છે, સમતલીય ચોરસ સમચતુષ્ફલકીય રચના ધરાવતા સંકીર્ણમાં ક્યારે ભૌમિતિક સમઘટકતા રચાતી નથી. ધારો કે આપણે આ જ ઉદાહરણ લઈએ, ચલો M A to B2, એનો આકાર સમચતુષ્ફલક છે, તો 2A અને 2B આવશે. હવે ચતુષ્ફલકની શરત એ છે કે ચારેય ચતુષ્ફલકના ખૂણા ઉપર લીડેડ હોય છે અને કોઈ પણ બે બંધ વચ્ચેનો ખૂણો 109  અંશ 28 કળા છે. આ B ને અહીંયા લઈ છે, ચલો અહીંયા લઈ છે અને એ અહીંયા આવે, તો એ ખૂણો એટલો ને એટલો જ રહેશે. ધારો કે A ને અહીં લઈ જાય અને B અહીં લઈ જાય, તો આ સાપેક્ષ ખૂણો બદલાતો નથી. શીર્ષ ત્રાંસમાં શું થાય? બે એ સામે હોય તો એ 180 અંશને ખૂણે હોય અને બે એ પાસે હોય તો 90 અંશને ખૂણે હોય. એટલે સાપેક્ષ સ્થાન બદલાય છે, અહીં સાપેક્ષ સ્થાન બદલાતું નથી. માટે સમચતુષ્ફલકીય રચનાવાળા સંકીર્ણમાં ક્યારેય ભૌમિતિક સમઘટકતા
ઉદ્ભવી શકે નહીં, કારણ કે કોઈ પણ બે બંધ વચ્ચેનો ખૂણો એક સમાન અચળ રહે છે, માટે એમાં ક્યારેય ભૌમિતિક સંઘટકતા ઉદ્ભવતી નથી. અહીં સુધી રાખીએ.